Hello everyone. Today I am going to show you Times Square, New York. હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું ન્યુયોર્કમાં આવેલો ટાઈમ્સ સ્ક્વેર અને અત્યારે આપણે જઈએ છીએ ટાઈમ્સ સ્ક્વેર. તો સૌ પહેલાં આપણે ટ્રેન પકડીશું 33rd અને જઈશું 33rd સ્ટેશને. તો આપણે 33rd સ્ટેશન પર આવી ગયા છીએ. હવે જઈશું બહાર, એટલે કે રોડ પર ઉપર, કેમ કે અમેરિકામાં રેલવે સ્ટેશન નીચે હોય છે, જમીનના નીચે. એટલે હવે જઈશું બહાર. તો મિત્રો આપણે રોડ પર આવી ગયા છીએ અને હવે આપણે જઈશું 46 સ્ટ્રીટ, એટલે કે 46મી સ્ટ્રીટ પર. 46ની સ્ટ્રીટ પર આવેલું છે ટાઈમ્સ સ્ક્વેર. તો આપણે અત્યારે છીએ 33મી સ્ટ્રીટ ઉપર. હવે જઈશું 46મી સ્ટ્રીટ પર. તો હું તમને રસ્તામાં જે પણ કંઈ આવશે તો બતાવીશ. સામે દેખાઈ રહ્યો છે ઓલ્ડ નેવીનો શોરૂમ, જ્યાં કપડાં મળે છે. પછી તમને રસ્તા પર આવા નાના નાના વ્યવસાય જોવા મળશે, કે જે હોટડોગ, બારિટોઝ, અને રસ્તામાં નાના નાના સ્ટોર પણ તમને જોવા મળશે. આ સામે દેખાઈ રહ્યો છે. ન્યુયોર્કમાં રોડ પર આવા નાના નાના સ્ટોર જોવા મળે છે. સામે દેખાય છે મેકડોનલ્ડ્સ. સામે દેખાય છે નાનો સ્ટોર, તે પણ આ લોકો ઇન્ડિયન પાઈનો છે. અત્યારે આપણે ટાઈમ્સ સ્ક્વેરના નજીક છીએ. જુઓ તો કેટલી મોટી મોટી ડિસ્પ્લે મૂકેલી છે બિલ્ડિંગમાં. તમે ત્યાં જશો તો આવા અલગ અલગ કપડાં પહેરેલા માણસો પણ જોવા મળશે, અને સ્ત્રીઓ પણ જોવા મળશે, કે જે મિકી માઉસ, સ્પાઈડરમેન, ગોરિલા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વગેરે જેવા કપડાં પહેરીને તમારી સાથે ફોટો પડાવવા માટે આવે છે. તો તે લોકો એક ફોટાના સમથિંગ $5 કે $10 લે છે. તો જો તમે અહીં આવો તો તેમની સાથે ફોટો પડાવવો હોય પડાવી શકો. તે લોકો નાના નાના છોકરાનું મનોરંજન કરે છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ગોરિલા, રોબોટ, અને રસ્તા પર બેસવા માટે અને નાસ્તો કરવા માટે પણ ખૂબ સારી સગવડ છે. જેમ કે 2-3 ખુરશી અને એક ટેબલ હોય. તો તમે અહીં આવો તો તમે રિલેક્સ પણ થઈ શકો છો. અને વચ્ચે આવું એક સ્ટેજ બનાવવામાં આવેલું છે, કે જ્યાં તમે $10 આપીને તમારી સેલ્ફી, એટલે કે સેલ્ફી વિડીયો તમે બનાવી શકો છો. સામે દેખાય છે ટાઈમ્સ સ્ક્વેર. હજી આપણે ત્યાં જઈશું.
ઘણા મારા મિત્રો કહે છે કે ટાઈમ સ્ક્વેર પણ ટાઈમ સ્ક્વેર એવી કોઈ વસ્તુ નથી ત્યાં કે કોઈ મંદિર કે કોઈ જોવાનું કોઈ સ્થળ છે. બસ આ ડિસ્પ્લે મૂકેલી છે તેને લોકો ટાઈમ સ્ક્વેર કહે છે. અને અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ આવે તો તેની મુલાકાત લે છે. ત્યાં એક આવું નાનું સીડીઓવાળું સ્ટેજ પણ બનાવેલું છે કે જ્યાં તમે બેસી અને ફોટા પાડી શકો છો. લીવિસનો શોરૂમ છે. આ છે દુનિયાનું સૌથી મોટું હોટલ. આવું હું નથી કહી રહ્યો, અહીંયા લખેલું હતું કે વર્લ્ડ લાર્જેસ્ટ હોટલ. અહીં ઘણા શૂટિંગો પણ થાય છે અને અત્યારે શૂટિંગ ચાલુ છે. મેં જોઈ શકો છો શૂટિંગ લાઈવ ચાલુ છે. મને તો ખબર નથી આ ભાઈ કોણ છે, પણ હું તમને બતાવું છું કે આ શૂટિંગ ચાલી રહ્યું છે. કેટલી મોટી મોટી ડિસ્પ્લે જે દિવાલ પર લગાડવામાં આવી છે અને અહીં લોકો ખૂબ જ સેલ્ફી અને વિડીયો બનાવે છે. અને ઘણી વખતે તો ટાઈમ સ્ક્વેર પર જ્યારે નવરાત્રિ આવતી હોય કે કંઈ ફંક્શન હોય ત્યારે ત્યાં પ્રોગ્રામ પણ થાય છે. ઇન્ડિયન પ્રોગ્રામ જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું હતું તે દિવસે અહીં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગ પર આખું અયોધ્યા બતાવતા હતા. ફાઇનલી આપણે ટાઈમ સ્ક્વેરની સીડીઓ પર આવી ગયા છીએ. ચાલો મિત્રો, હવે આપણે જઈશું પાછા, કેમ કે ટાઈમ સ્ક્વેરમાં વધુ કંઈ બતાવવા જેવું ન હતું. આપણા બીજા વિડીયોમાં બતાવીશું વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને મુલાકાત લઈશું ત્યાંની. તો અત્યારે હવે આપણે પાછા જઈએ છીએ, તો રસ્તામાં જે પણ કંઈ આવશે હું તમને બતાવીશ. આ કાઉબોય ખાલી ચડ્ડી પહેરીને જ ફરતો હોય છે અને લોકો તેની સાથે ફોટા પડાવે છે. રસ્તામાં નાના નાના સ્ટોર પણ તમને જોવા મળશે કે જ્યાં મેગ્નેટ, સ્ટીકર કે કંઈ સામે દેખાય છે સ્નેકર્સનો શોરૂમ, જ્યાં
શૂઝ અને ચપ્પલ પણ મળી રહે છે. અને રસ્તામાં તમને આવા ચેલેન્જ ગેમ રમવાવાળા પણ તમને દેખાશે કે ચેસ લઈને બેઠા હશે. તમારે તેમની સાથે ચેસ રમવાની. રસ્તામાં નાના નાના ફૂડ કોર્ટ પણ દેખાશે કે જ્યાં તમારે ચા કોફી નાસ્તો કંઈ જોઈતું હોય તો મળી શકે. અને ટાઈમ સ્ક્વેરથી થોડા પાછા આવીએ ત્યારે અમેરિકન ફ્લેગનું એક મોટું લાઇટિંગ સિમ્બોલ તમને જોવા મળશે, જ્યાં રાત્રે લોકો ફરવા જાય છે તો ત્યાં ઊભા રહીને ફોટા પાડે છે. સામે દેખાય છે ન્યુયોર્ક પોલીસ ડેપ્ટ, એટલે કે પોલીસ સ્ટેશન. અને હા, તમારે આખું ન્યુયોર્કની ટૂર કરવી હોય તો આવી બસના અંદર બેસી જવાનું, તો તમને તે બસ આખા ન્યુયોર્કમાં ફરાવશે. અને લગભગ $20 કે $21 તેનો ચાર્જ છે. તો $21 અંદર તમને લગભગ 20-25 સ્થળ બતાવશે, જે ન્યુયોર્કના મેન સ્ટેશન કે જે ફરવાલાયક જગ્યાઓ છે તે હું ડિસ્ક્રિપ્શનમાં કે વચ્ચે ફોટો પણ મૂકી દઈશ કે તમે જોઈ શકો કે કેટલી જગ્યા તે લોકો ફરાવે છે. આ સામે દેખાય છે વીડનો શોરૂમ, એટલે કે ગાંજો. આપણે ઇન્ડિયામાં ગાંજો કહે છે, અહીંયા લોકો વીડ કહે છે, CBD કહે છે, મારીવાના કહે છે. અલગ અલગ નામ છે, અલગ અલગ પ્રકારના. પણ અમેરિકામાં સૌથી સસ્તા પીઝા 99 સેન્ટ 1 સ્લાઇસ, એટલે કે એક સ્લાઇસના 99 પૈસા. આપણે ઇન્ડિયામાં પૈસા કહે છે, અહીંયા $1 અંદર એક સ્લાઇસ, એટલે કે $8 પાઈ. એટલે કે આખો પીઝા તમને જોઈતો હોય તો $8 મળે. અને રસ્તામાં તમને આવી આઈસ્ક્રીમની ગાડીઓ પણ દેખાશે. જો કેટલું સરસ બનાવેલું છે રસ્તા પર. દુનિયાનો સૌથી મોટામાં મોટો મેસીનો શોરૂમ. જો સામે લખેલું છે ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ સ્ટોર ઇન મેસી.